સમાચાર અમદાવાદમાંથી કેન્દ્રીય પ્રધાન અમિત શાહ અમદાવાદના 3 દિવસ પ્રવાસે છે। 3 દિવસ દરમિયાન વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। આજે પરિવાર અને કાર્યકરો સાથે ઉત્તરાયણની મજા માણશે। મેમનગર, રાણીપ અને સાબરમતીમાં પતંગ ઉત્સવની ઉજવણી કરવાના છે। એ સિવાય જગન્નાથ મંદિરમાં દર્શન અને પૂજન પણ કરવાના છે। તો 3 દિવસ પ્રવાસે છે, પરંતુ આજનો દિવસ મહત્વપૂર્ણ બની રહેવાનો છે કે જ્યાં કાર્યકરો અને પરિવાર સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી અમિત શાહ કરશે। એ સિવાય જગન્નાથ મંદિરમાં કે જે દર વર્ષે તેઓ જાય છે, જગન્નાથ મંદિરમાં પણ દર્શન અને પૂજન કરશે। આપને જણાવી દે કે જ્યાં મેમનગર, રાણીપ અને સાબરમતીમાં અલગ અલગ જગ્યાએ પતંગ મહોત્સવની ઉજવણી કરશે। સાથે સાથે જે ઉજવણી કરવામાં આવી છે ઉત્તરાયણને લઈને તેને બી લઈને ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પરંતુ આપને જણાવી દઈએ કે જ્યાં હર હંમેશની જેમ અમિત શાહ ઉત્તરાયણ પરિવાર અને કાર્યકરો સાથે મનાવતા હોય છે, સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપી શકે છે તેવી હાલ તો વિગતો મળી રહી છે। પરંતુ મેમનગર, રાણીપ અને સાબરમતીમાં પતંગ ઉત્સવની આજે ઉજવણી તેઓ કરવાના છે। અમદાવાદમાં અમિત શાહ છે ત્યારે કાર્યક્રમની વાત પણ કરી લઈએ। સવારે 9:45 વાગ્યે મેમનગરના શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં પતંગ મહોત્સવની ઉજવણી કરશે। તો સવારે 11:15 વાગ્યે મેમનગરના શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં પતંગ મહોત્સવની ઉજવણી કરશે। એ સિવાય સવારે 11:15 વાગ્યાની આસપાસ પારસનગરમાં 920 પોલીસ આવવાનું ખાતમુહૂર્ત કરશે। બપોરે 12 કલાકે જગન્નાથ મંદિરમાં દર્શન પૂજન કરશે પરિવાર સાથે। બપોરે 3:45 કલાકે રાણીપના આર્યવિલા એપાર્ટમેન્ટમાં પતંગ ઉત્સવની ઉજવણી કરશે। એ સિવાય 4:15 વાગ્યાની આસપાસ અરહમ ફ્લેટમાં પણ પતંગ ઉત્સવની ઉજવણી કરશે। અને આ તમામ કાર્યક્રમ આજનો રહેવાનો છે, પરંતુ આજનો જે કાર્યક્રમ છે મહત્વનો છે કે જ્યાં પરિવાર અને કાર્યકરો સાથે પતંગ મહોત્સવની ઉજવણી કરશે।